મિત્રો, શું તમે જાણો છો? ભારતમાં એવા મંદિર છે જ્યાં ફક્ત ને ફક્ત મહિલા જ પ્રવેશ કરી શકે છે. પુરુષોને ત્યાં જવાની મનાઈ છે. આ મંદિર ભારતની અલગ અલગ જગ્યા પર છે. આ વિડીયોની મારફતે આપણે તે મંદિર વિશે જાણીશું. તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું અમેઝિંગ ફેક્ટ્સ ગુજરાતીમાં. ભારત તો મંદિરની ભૂમિને રૂપે જાણવામાં આવે છે. ભવ્ય સરળ અલકૃતથી લઈને પવિત્ર મંદિર સુધી આસ્થાનું આ પ્રતીક દેશમાં લગભગ ખૂણે ખૂણે સુધી મંદિરો જોવા મળે છે. કોઈ પણ મંદિર અથવા ધાર્મિક સ્થળ પર જઈને વાસ્તવમાં શાંતિ પ્રદાન થાય છે. ત્યાંની કલા, સુગંધી પ્રસાદ, સુગંધી વાતાવરણ અને ગુંજતા બધા વાજિંત્રો આપણા મનને ખુશ અને પ્રફુલ્લિત કરી દે છે. પરંતુ શું તમે જાણો છો, ભારતના એવા પણ મંદિર છે જ્યાંની પરંપરા પુરુષોને મંદિરમાં પ્રવેશ કરવા માટે રોકે છે, અથવા અમુક દિવસ એવા હોય છે જ્યાં મંદિરના પરિસરમાં ફક્ત ને ફક્ત મહિલાઓનું જ વરસાદ હોય છે, અને ત્યારે કેવળ મહિલાઓ જ પૂજા કરવા માટે પરિસરમાં પ્રવેશ કરવાની અનુમતિ હોય છે. તેમાંથી એક મંદિર છે દેવી કન્યાકુમારી, કુમારી અમ્મન મંદિર. કન્યાકુમારીમાં સ્થિત કુમારી અમ્મન મંદિરના ગર્ભગૃહમાં ભગવતી દુર્ગા છે. ત્યાં કેવળ સંન્યાસી પુરુષને મંદિરના દ્વાર સુધી જવાની અનુમતિ છે, જ્યારે વિવાહિત પુરુષોને પરિસરમાં જવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે જ્યાં માતા પાર્વતીએ ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી. એ સ્થાન પર મંદિર બનાવવામાં આવેલું છે. કન્યાકુમારીના આ મંદિરમાં કન્યા માં ભગવતી દુર્ગાની પૂજા કેવળ મહિલાઓ જ કરી શકે છે. કામાખ્યા મંદિર, આસામ. આ મંદિર લગભગ ભારતના મંદિરોમાંથી સૌથી પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં પુરુષોને વર્ષના અમુક નિશ્ચિત સમય સુધી મંદિરના પરિસરમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી હોતી. અસમનું પશ્ચિમ ગુવાહાટીમાં નીલાચલ પહાડીમાં સ્થિત આ એક શક્તિપીઠ મંદિર છે, જ્યાં ભવ્ય અંબુબાચીનો મેળો પણ આયોજિત કરવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી ભક્ત આવે છે. તે ઉપરાંત મંદિરના મુખ્ય દ્વાર 4 દિવસ સુધી બંધ રહે છે. તેવું માન્યતા છે કે આ દિવસમાં દેવીનો માસિક ધર્મનો સમય હોય છે. આ અવસર પર પુરુષોને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી. તે દિવસોમાં ફક્ત મહિલા પૂજારી અથવા સંન્યાસીને જ મંદિરના પૂજાપાઠ અને બાકીના અન્ય કામોની અનુમતિ હોય છે. ભગવાન બ્રહ્માનું મંદિર, જે રાજસ્થાનમાં સ્થિત છે. આ બ્રહ્મા દેવતાના મંદિર ખૂબ જ દુર્લભ મંદિરમાંથી એક છે. આ પ્રસિદ્ધ મંદિર બ્રહ્મા મંદિરમાં વિવાહિત પુરુષોને દેવતાની પૂજા કરવા માટે ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી. એક દેવતાના રૂપમાં મંદિરમાં પુરુષ દેવતા હોવા છતાં પણ આજે આ નિયમ છે કે તેમાં કોઈ પુરુષ જઈ શકશે નહીં. ધાર્મિક માન્યતાને અનુસાર ભગવાન બ્રહ્માને તેની પત્ની દેવી સરસ્વતીની સાથે યજ્ઞ કરવો હતો, પરંતુ દેવી સરસ્વતીને આવતા થોડો સમય લાગ્યો. તેથી તેમણે દેવી ગાયત્રી સાથે વિવાહ કર્યા અને યજ્ઞ પૂરો કર્યો. તેનાથી દેવી સરસ્વતી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ અને તેને શ્રાપ આપ્યો કે કોઈ પણ વિવાહિત પુરુષ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી, નહીતર વૈવાહિક જીવનમાં પરેશાની પણ આવી શકે છે અને દુઃખો પણ આવી શકે છે. અટ્ટુકલ ભગવતી મંદિર, જે કેરળમાં સ્થિત છે. કેરળના અટ્ટુકલ ભગવતી મંદિરમાં એક તહેવારનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓનું જ વર્ચસ્વ હોય છે અને જવાબદારી મહિલાઓના હાથમાં હોય છે. અટ્ટુકલ પોંગલ વખતે ત્યાંનો મુખ્ય તહેવાર. આ મંદિરમાં હજારોની મહિલાઓની ભક્તિની એક મંડળીમાં બદલી જાય છે, અથવા એમ પણ કહેવાય છે કે ચારે બાજુ ખાલી મહિલાઓ શ્રદ્ધાળુની જ ભીડ દેખાય છે, અને મહિલાઓની એટલી બધી ભીડ હોય છે કે તે સંખ્યાને લઈને તેને ગિનીસ ઓફ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા બનાવી છે. લગભગ 10 દિવસમાં મનાવવામાં આવતો આ તહેવાર ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે મનાવવામાં આવે છે. ચક્કુલાથુ કાવુ મંદિર, કેરળમાં સ્થિત આ એક બાજુ મંદિર છે જે દેવી ભગવતીને સમર્પિત છે. આ મંદિરમાં પુરુષોને વર્ષમાં એક વિશિષ્ટ સમય વખતે પ્રવેશ કરવાની અનુમતિ નથી. ત્યાં દેવી પૂજા દર વર્ષે ડિસેમ્બરમાં પહેલા શુક્રવારને આયોજિત કરાય છે, જ્યાં પુરુષ પૂજારી તે બધી મહિલાઓ ભક્તના પગને ધોવે છે જે 10 દિવસથી ઉપવાસ કરતી હોય છે. આ દિવસને ધનુ પણ કહેવાય છે. આ દિવસે કેવળ મહિલાને જ મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ હોય છે. આ દિવસે મહિલા મોટી સંખ્યામાં એકત્રિત થઈને પૂજા કરે છે. તો મિત્રો, આ બધા મંદિરો હતા જ્યાં પુરુષોને પ્રવેશ નથી મળતો. તો મિત્રો, આવી જ અવનવી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી મને આગળના વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે. છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.